હે શિયાળામાં સુખડી ને ઉનાળામાં આઈસ્ક્રીમ, ચોમાસામાં ગરમા ગરમ ગોટા રે. ગોટા ખાવ કે સુખડી ખાવ પણ શાક રોટલા બધાથી મોટા રે. કેમ બકુલભાઈ અત્યારમાં શાક રોટલાનું ગીત ગાવ? એ ભૂખ લાગી એટલે શાક રોટલા સંભાળ્યા. ઠીક. હે આવું કાનપટ્ટીયું ક્યાંથી લાવ્યા? ભાવનગર થી લાવ્યો. આમાં બે ફાયદા છે, ઠંડી ન લાગે અને ઠંડીનું બોલવું ઓછું પડે. એટલે કોકને ના પાડી હોય તો 2 વાર કાનુસા કરવાના, અને કોકને હા પાડી હોય તો 1 વાર કાનુસા કરવાના. જો બોલો, આમાં તો પૈસા મળે એમ છે. હાલો ને ભોળા દાદાને વેચી દેવી. પણ તમે બીજું લઈ લેજો. હોનાનું છે તો લાખો રૂપિયાનું છે. તો પણ હું હાંસવીન બેઠા. કેટલાનું આવ્યું? 150 રૂપિયાનું. તો પણ 150 ના 1500 ભોળા દાદા આપશે. એમ ભોળા દાદા થોડા 1500 રૂપિયા આપે? ઓરા આવો, મારી પાસે પ્લાન હોય જ તે. લ્યો હે હું બોલ્યા તમે? કઈ સંભળાયું જ નહીં. કાન પટ્ટીયું કાઢો તો સંભળાય ને. આ ઈ હાસુ. લ્યો આ એમ થાય. હાલો. ભોળા દાદા આજ તો આખો દિવસ અહીંયા ફરવું છે. હા ઉભા રહ્યો. એ હાસુ જનાવર નથી. તો બોલે તો છે ને? એ લાઈક થી બોલે. એવું છે? હું તો બી ગયો. એ આ ડાયનોસર પાર્ક છે. અહીંયા એવા કેટલાય બધા જનાવર બનાવેલા છે. મને તો બહુ બીક લાગે હો. એ હવે બીતા નહીં, હું આરે છું ને. હાલો આમ ફરવી. એ હારું હાલ. પણ એટલા બધા બીવો હું કામ? હું પહેલી વાર જોવા આવ્યો ને તો મને બીક લાગે. એ બીતા ને આમ જોવા ફરવાની મજા આવી જાહે. એ હારું. અહીંયા ડાયનોસર છે જોવો. હા આમ તો જોવો મોટું ડાયનોસર છે. હાલો તો એ બાજુ જાવી. હાલ. દાદા હાસા ડાયનોસર હોય ને એવું જ લાગે હો. હા હું તો બી ગયો. જોવો આ કવડું મોટું ડાયનોસર છે. અહીં તો આમે ડાયનોસર છે. હાલો તો એ બાજુ જાવી. હાલ હાલ. અહીંયા તો કવડું મોટું ડાયનોસર હો. આમ જોવો ડાયનોસર નો બચ્ચું છે. હારું ને આપણે અહીંયા ફરવા આવ્યા તે આપણને આવા ડાયનોસર ને એવું જોવા મળ્યો. હે બોલો દાદા, આ કયું જનાવર છે? એ ડાયનાસોરસ છે. હે જોવો આ કાક અલગ જનાવર છે હો. આ શું હો? કેવા કેવા પક્ષી છે હો. દાદા આ તો કાક અલગ જનાવર છે જોવો. આ શું હો? એટલે ઈ કયું જનાવર કહેવાતું છે? એ વાઘ છે. જોવો ને લખ્યું સફેદ વાઘ ટાઈગર. આ શું? ઓલું ડાયનોસર તો કવડું મોટું. મને તો બીક લાગે હો. દાદા ઓલું જનાવર કાક અલગ હોય ને એવું લાગે. આજ તો જોવા સાહેબ આ જનાવર તમે જોયું? લેલા ઈ કયું જનાવર છે? કોને ખબર? હે ઉભા રહ્યો. ઓલું જનાવર ઊભું થયું. હે જોવો તો ખરા જનાવર કેવું બનાવેલું છે. હેઠું બેસી જાય પાછું એની આંચે ઊભું થાય. મને તો એટલી બીક જ લાગે. હવે બીવાનું ન હોય. આમ તમે જોવો જનાવર જોવાની મજા આવી ગઈ. હાલ તો. હે ઓ બાપા બાપા. ઓ બાપા ઓ બાપા. હે ભલા દાદા હું છું, કેમ દેકારો કરો? એ ડાયનોસર. ક્યાં છે ડાયનોસર? એ ખાટલામાં બેઠું તું. હે લ્યો બોલો, અત્યારે દુનિયામાં ક્યાંય ડાયનોસોર નથી તો આપણી વાડીએ ડાયનોસોર ક્યાંથી આવ્યું હોય? એલા કેટલાય બધા ડાયનોસોર હતા.
કેવો દેકારો કરતા તા હો. મને તો એવું લાગે તમને ડાયનોસોર નું સપનું આવ્યું. હે પણ તું હતો. પણ ઈ તો ડાયનોસોર ને જેમ હું તમારા સપનામાં આવ્યો હોય. પણ હું કઈ થોડો ખોટું બોલું? ખાટલામાં ડાયનોસોર બેઠું તું. હાલો તો હાલ. હવે કૂતરું છે. હારું છું કૂતરું છે. મને તો એમ હતું ડાયનોસોર છે. પણ તમને કૂતરામાં ડાયનોસોર માં ખબર નથી પડતી. પણ લ્યા મેં સપનામાં કેટલાય બધા ડાયનોસોર જોયા ને કે મને બીક જ એવી લાગી હતી ને. યો બોલો તમને સપનાય તે બીક લાગે એવા જ આવે. હારા સપનાય નથી આવતા. કાઈ સપના પૂછીને થોડા આવે. તો પણ તમને હારું સપનું ક્યારે આવ્યું થયું કયો તો? સપના કઈ યાદ ન રહે હો. એમ બકુલભાઈ મમરાભાઈ આવે એ તો એને કહેતો નહીં. હું બી ગયો તો ઈ. એ હારું. ભોળા દાદા તમારા માટે એક કામની વસ્તુ લાવ્યા. હું મગજનું યંત્ર લાવ્યા. હવે કાન પટ્યું છે. હા કાન પટ્ટીયું છે પણ કઈ જેવું તેવું કાન પટ્ટીયું નથી. તમે કાન પટ્ટીયું પહેરશો ને એટલે કાનમાં હવાય નહીં લાગે અને મગજે સારું રહેશે. આ શું કહો તમે કાન પટ્યું લઈ લો. આમાં તમારે બે ફાયદા છે. તમને ઠંડી નહીં લાગે અને તમારે બોલવું ઓછું પડશે. કાન પટ્યું જવાબ આપે એટલે જોજો તમે ભોળા દાદાને કાન પટ્ટીયું કામનું છે. જો જવાબ આપ્યો. એમ તો કેમ ખબર પડે જવાબ આપ્યો? એલા એક વખત કાન ઊંચા થાય ને તો માનવાનું હા પાડી અને બે વખત કાન ઊંચા થાય ને તો માનવાનું ના પાડી. ઠીક લઈ લ્યો ભોળા દાદા ખાલી 1500 રૂપિયામાં આપી દેવાનું છે. ના રે ના મારે કાંઈ 1500 રૂપિયામાં કાન પટ્યું લેવું ના હો. હું તો પાઘડી પહેરું છું. પણ તમે પાઘડી પહેરો છો હું ક્યાં પાઘડી પહેરું? મારી હાટું લઈ લ્યો ને. પણ કાન પટ્યાના 1500 રૂપિયા કે એટલા બધા થોડા પૈસા હોય? યો બોલો તમારે કામની વસ્તુ હોત તો હમણાં 1500 રૂપિયા આપી દેત. તમારા માણાને વસ્તુ અપાવવાની છે એટલે પૈસા ઝાઝા લઈ ગયા કા? ઈ હાસુ બકુલભાઈ તમારું. એ એમ નો કહેતા હો. અલ્લો 1500 રૂપિયા. હાલો યો કાન પટ્યું હાસવજો. એ હારો. ભોળા દાદા તમારે કાઈ ખાવું પીવું હોય ઈ કયો બોલો બનાવી દઉં. બદામ શેક. એ હારો. હવે આખો શિયાળો બદામ શેક ઉપર રહેવું છે એટલે મગજ તો હારું રે. લ્યો 1500 રૂપિયા આવી ગયા. હા હો મને 150 રૂપિયા આપી દો કાનપટિયાના. લ્યો બોલો 1500 રૂપિયામાંથી તમે 150 રૂપિયા લઈ જશો તો કમેળ થાહે. પછી ભાગ કેમ પાડવો 1350 રૂપિયાનો? એક કામ કરો 600 રૂપિયા તમે લઈ લો. 600 રૂપિયા મને આપી દો. 150 રૂપિયા વધે એનું કાક ગામમાં જઈને હારું ખાવી. તો પણ 150 રૂપિયા વધે એનું હું કાનપટ્ટીયું લઈ લઉં તો આપણે બેયને કાનપટ્ટિયા થઈ જાય ને. પણ મારું કાનપટ્ટી તો વેચી દીધું. પણ એના 150 રૂપિયા તો હું તમને આપું છું. પણ એના તમે મને પૈસા આપો છો. તમે કાનપટ્ટીઓ લેવાનું કયો એમાં તો મારો ભાગ પડે ને. તો એક કામ કરવી 150 રૂપિયાનું ગામમાં જઈને બદામ શેક પીવી તો. હા એમ થાય. હાલો. એ બદામની સુગંધ આવી. બદામ શેક ખાવાની મજા આવી જાહે. એ ટીકામ ઊભો રહે તો. હું છે એ તારું કરિયાવર લેતો જાતો. ક્યાં છે કરિયાવર? આમ પડ્યું. તને કરિયાવર નથી દેખાતું? કરિયાવર નો કહેવાય આને કુરિયર કહેવાય એટલી ખબર નથી પડતી. હા ઈ કોક આઈતી જતું. ઠીક. હારું છું કોઈ હતું નહીં નકર મારા દાંત કાઢે. મને તો આજ ખબર પડી એને કુરિયર કહેવાય. યા ભલા દાદા હે આવું છે એ શેકેલી બદામ. પણ બદામ હું કામ શેકી? તમે તો બદામ શેકવાનું કીધું હતું. ઓય બાપા અલ્યા બદામ શેકવાનું નહોતું કીધું. બદામ શેક બનાવ એમ કીધું તું. બદામ શેક બનાવ એવું તમે બોલ્યા જ નહોતા હો. મેં તમને પૂછ્યું કે તમારે શું ખાવું પીવું તો તમે એમ કીધું તું બદામ શેક. લો બોલો કેવો માણસ છે. બદામ શેક બનાવવાનું કીધું તો બદામ શેકી. તો બદામ શેક કેમ બને? એ દૂધ ગરમ કરીને એમાં બદામ નાખી દો એટલે બદામ શેક બની જાય. મેં કોઈ દિવસ બદામ શેક ખાધેલું? ના ના. તમે કોઈ દિવસ બદામ શેક ખાધેલું? હા. તો તમારે બદામ શેક બનાવાય ને. મને તો બદામ શેક ખાધા વગર કેમ આવડે? હે અલી મારી સામે બોલે. ઊભો રહે તો તું.
ઉભો તો 1500 રૂપિયાનું કાનપટ્ટીઓ લેવડાયું અને 200 રૂપિયાની બદામ બગાડી. હે વાડીએ પાછો વયો જાવ કે ઘડીક રહીને વાડીએ જાવ? હે ના પડી હમણે વાડીએ ન જવાય નકર માર ખાવા પડશે.